વરસાદ આવે છે તો તમને કેવું લાગે છે? હા આનો એક ચેલેન્જ કરવાનો છે આપણે. આનો ચેલેન્જ કરવાનો છે ફાઇનલ વાત. જો આમાં બેન ચેલેન્જ કરવાનું થાય છે. અત્યારે અડધે દિન ડૂબી જાય તો તરીને વીએ બાકી ચેલેન્જ કરવાનું. તો કેમ છો બધા? મજામાં? તો ફરીથી રોહિત વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને ભાઈ એના કાલ રાતનો વરસાદ પડે. કાલ રાતનો ન કહેવાય, 24 કલાક જેવું થઈ ગયું હોય એમ. જો ઓહો ડેન્જર. ખેતરોમાં તો હંધે પાણી ભરાઈ જાય. તો ભાઈ હાવ એટલું બધું વરસાદ આવે છે. હવે આજમાં આગાહી છે, હવે ખબર નથી શું થશે એમ, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો, તમને મજા આવશે. હવે એને સવાર પડી ગયા, 9 વાગી ગયા. હવે 9 વાગે મારી સવાર પડી છે, સા બની ગઈ છે. અને ભાઈ વરસાદ આવે ને એટલે ઘર ધોવાઈ ગયેલું હોય. હાલો ને સા પી લઈ. ભાઈ વરસાદમાં છે ને અમારા ગામડાનો વ્યૂ તમને બતાવું. ઓહો પેલા એની પેલા જો જોરદાર ફૂલડા. જો હમણાં મસ્ત, હમણાં પોર્ટ્રેટ પકડશે ને જો લાગે ને મસ્ત, લાગે ને જોરદાર. બાકી ચારે બાજુ ધાર ને એવું હોય ને એટલે ચોમાસામાં લીલોતરી થાય એટલે બહુ જોરદાર લાગે. તો ખેતરમાં વરસાદ આવે ને એટલે એક મોટામાં મોટી પ્રોબ્લેમ શું ખબર છે? પાણી અંદર ભરાઈ જાય. જો કાકા એટલું કરે કા કબૂતરું છે કા હે જરૂર કા હે વરસાદ ના કેમ આવી એવું પલ્લી જાય. વરસાદ ના કારણે જ અહીંયા આવી ગયું. તો આપણે એને હાટું ખાવાનું જ લેતા. એને ભૂખ લાગે કેટલી બધી. વરસાદ આવે છે તો તમને કેવું લાગે છે? ગંદુ લાગે? કેમ? હાલવાનું ન મળતું તમને? હું નવરો વેલ વરસાદ ચાલુ થાય દેવા આ 24 કલાક થી તો આવે છે. સા પીવી તારા બાપા ને ના પડી સા નહીં મળે એમ કીધે. હા હવે કબૂતરા હાટું ખાવાનું લઈ આવો. કબૂતરા હાટું ખાવાનું લઈ આવો કા. જો બસ સારું. તમને ખબર જ છે કે 24 કલાક ઉપર આપણે ને ગામડામાં વરસાદ જ હતો ને આ તળાવ જો આખું ભરાઈ ગયું છે. અહીંયા લગી ભાઈ એના પગી સાંધે ખાલી હોય પણ હા ને હાવ ભરાઈ ગયું. બીજો એક તમને હે ને અમારા ગામનો રસ્તો છે ઓલા પડતા પરથી અહીંયા આવવાનો રસ્તો હાવ પાણી આમ જો કેટલું બધું ભરાઈ ગયું. ગાડી કાઢવી થોડીક મુશ્કેલી પડી જાય છે. અને હજી તમને હે ને બંધારાનો વ્યૂ તમને બતાવું આમ, પછી તમને એમ થાય કે ઓહો ભાઈ ડેન્જર વાળું પાણી. અહીંયા હે ને એટલું પાણી છે. ઓલા પણ હે ને થોડુંક વધારે ઊંડું થઈ જાય. ગાડી આવે ને એટલું થોડોક પ્રોબ્લેમ પડે. હવે એક આ પડતા પરાનો રસ્તો હોય ને ઓલો મધવાનો રસ્તો હોય. હવે ને ઓલા પણ જઈએ આપણે મસ્ત એક સનસેટ વાળો મેં વ્યૂ બનાવ્યો. ઓલો વ્યૂ હું વિડીયો બનાવ્યો હતો ને એ જગ્યાએ જઈ બહુ મસ્ત આવે. એ જગ્યાએ કેટલું પાણી ભરાવાનું એ થોડુંક મુશ્કેલી. અહીંયા તો ભાઈ રસ્તો છે એટલે હલાઈ જાય, પણ અહીંયા હે ને ગારો છે. હવે ધ્યાન રાખવું પડશે. સંભળા કાઢ નાખવા કે અહીંયા કાંટા નહીં હોય ને તો સંપલા કાઢતા જાય ભાઈ, નકરા હે ને ફૂટતી જાય. મજા આવી ભાઈ. તો ગાડીઓ આવે ને ઇલેક્ટ્રિક ગાડીઓ તો જવા દીધી. જેવા ગાડી આવે ને તેવા એટલું પાણી હોય. એ ભાઈ એમ તો ઊંડું હે. પાર કરીને વેવા ધીમે ધીમે. હા આનો એક ચેલેન્જ કરવાનો છે આપણે. આનો ચેલેન્જ કરવાનો છે એ ફાઇનલ વાત. જો આમાં બેન ચેલેન્જ કરવાનું થાય છે. અત્યારે અડધે જઈને ડૂબી જાય તો તરીને વીએશું, બાકી ચેલેન્જ કરવાનું આનો. આમાં ભાઈ પાણી પીર્યું બીક લાગે હે ને ભાઈ, આમ નમી જાય. ડેન્જર આમાં ચેલેન્જ કરવાની મજા છે, બીજું કઈ નહીં.
ઊંધી વળી જાય ને ધ્યાન રાખવું પડે. રિસ્ક તો વાળું કામ છે પણ જોયું જાય તોય. ઓલો મજબૂત દેખાય ને ના પડે ને ચેલેન્જ કરતા. ચેલેન્જ શું ચેલેન્જ વાળો વિડીયો ને ભાઈ મસ્ત વ્યૂ સનસેટ તમને ઘણી ખેલી મેં વિડીયોમાં બતાવ્યું છે. એ ઠેક લગે હંધે પાણી ભરાઈ ગયું હોય. અહીં જવાનો રસ્તો હોય અહીંયા છે કે હલે હોય છે કે અહીંયા પાણી ભરાઈ ગયું. અહીંયા ઠેક લગે પાણી છે. હવે અહીંયા જરી ગમ થયું છે તમને કહું. બાકી હું હવે છે ને જાઉં છું ભાઈ. ધીમે ધીમે આવી ગયો. ઓલા પણ હે ને ટેકો આપી દીધો એટલે નકર નમી જાય. આ ડેન્જર વાળું કામ છે પણ મજા આવે. હવે ને બીક લાગતી. હું ગયા હાય દોસ્તો, આવો આવો કરે ખાવા અમારા મેથડા હવે બંધારે આવો તો ખબર પડે. ભાઈ ખાલી હોય તેવા તો તમે બહુ આવ્યા છો પણ આ ડેન્જર બંધારો થઈ ગયો. ડેન્જર બંધારો. આ જો ડેન્જર બંધારો હાવ એ લાભ. એક સંપલો અહીંયા હે અને એક સંપલો ઠેક આમ વીવી ગયું. અમે કે હે ને ભાઈ ગારવા ને બહાર મૂકતા જઈ તો તણાને વીવી ગયું. હવે કાકા જાય છે ગોતો. આ જઈડું કે તને? હા આને જઈડું. મારો એક સંપલો ઠેક આમ વીવી ગયું હે. જો ભાઈ સંપલો આંબી લીધું હોય આપણું. થેન્ક યુ. તો ભાઈ હવે છે ને તમને મજેદાર વસ્તુ બતાવી. આમ અંદર જઈ ચાલો સાયકલ પાડી. હે ને પાણી પીડું લાગે પણ આ હે ને કેટલું ઊંડું છે. કટકટ જેટલું છે કે વધારે એટલે ગળે ગળે પોગી જતું એટલે વધુ થઈ જતું છે. થોડુંક વધી નહીં ગયું. આના લા પથ્થર વેલ ઓલા ઢોકળા બનાવ્યા તો ન થાય. એને એક જ લાગે. જો લાગે ને આનું કઈ કઈલા રેસીપી બનાવવું છે. હવે આવડતી હોય તો કોમેન્ટ કરજો ભાઈ. કમળના પાંદડે ને કોઈને રેસીપી આવડતી હોય ને તો કોમેન્ટ કરજો નહીં. એમ કરો પાણી ભરો થોડું. કેવો ના હે ને મી ઓલાપના આટા મારતા હા પાણી પીરું ને ના. હવે એવા ઉપર ઉપર તો ઓલે લસર તો પણ આજે તો જાવું જ છે ભાઈ. એલા પણ આવડા હાથે છે ને डर के आगे जीत है मेरे भाई. भले सड़ी गयो भाई. तलावे भराई गયેલું હે. બંધારો ભરાઈ ગયેલો હે ને ભાઈ. એટલો વરસાદ આવ્યો છે ને ખેતરમાં ઘણા ઘરાના પાણી ભરાઈ ગયેલા હે. હવે હું હે ને ત્યારે જઈને ખેતરમાં આટો મારીને તમને વ્યૂ બતાવું કેવું છે ખેતરનો નજારો એમ. જો ભાઈ ખેતરમાં પાણી ભરાઈ ગયું. ખેતરમાં પાણી ભરાઈ ગયું. બંધારેથી વી એવા ભાઈ. આપણા ખેતરમાં હે ને પાણી ભરાઈ ગયું. જો 24 કલાક વરસાદ આવે પછી શું થાય આપણે તો અહીંયા તો ઓછું કે હંધે ને તો ભાઈ હંધે ખેતર ડૂબી ગયા. હા કપાસ ડૂબી જાય એટલું પાણી. અહીંયા થોડુંક આપણે ઓછું કહેવાય. બાકી તો બહુ અતિ છે. હજી કાલની આગાહી છે એમ કે છે. કોને ખબર હવે શું હોય એમ. કંટોલાના વેલા ભાઈ જોરદાર જરૂર. આપણે હે ને ખાન દેવાની સ્પેશિયલી રેસીપી વિડીયો આવશે. બહુ મજા આવશે તમને. હજી કંટ્રોલરની આવશે. પછી હુડિયા ભાઈ અમારે તો અહીંયા હુડિયા મસ્ત કંઈક શેપ ફ્રૂટ ન કહેવાય ને કંઈક કહેવાય પણ એની રેસીપી આવશે. આપણે વાસીટીની તો બનાવી નાખીએ એટલે મજા આવશે. અને બસ આજના વિડીયોમાં એટલું જ થઈને મળશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.